હેલો દોસ્તો, કેમ છો? મજામાં? अब तकના આજના સ્પેશિયલ અહેવાલમાં હું આપ સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તો, હાલના સમયની વાત કરીએ તો અત્યારે બધા જ લોકો, ખાસ તો ઘરની વાત કરીએ કે કોર્પોરેટ ઓફિસની વાત કરીએ કે કોઈ પણ પ્રકારની હોટલ જે છે આપણે તેની અંદર જતા હોય છે તો ત્યાં હોમ ડેકોરની જે પણ એસેસરીઝ છે તેમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ જોવા મળતી હોય છે। ત્યારે ખાસ આપણે હોમ ડેકોરની જ વાત કરીએ તો તેમાં ખાસ તો એક સાદા એવા મોમેન્ટોથી લઈ ફ્લાવર વાઝ સુધી વિશાળ રેન્જ જોવા મળતી હોય છે। ત્યારે હું આજે તમને રાજકોટના હયોશા હોમ ડેકોર એન્ડ એસેસરીઝની મુલાકાત કરાવવાની છું, કેમ કે ત્યાં નાની વસ્તુથી લઈને મોટી દરેક પ્રકારની હોમ એસેસરીઝ અવેલેબલ છે। તો ચાલો આપણે રાજકોટના જ હયોશા હોમ ડેકોર એન્ડ એસેસરીઝના શોરૂમમાં જઈએ અને ત્યાં જઈને જોઈએ કે અત્યારે આજના સમય પ્રમાણે ત્યાં ડેકોર એસેસરીઝની કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે। દુનિયાનો છેડો એટલે ઘર। કોઈ પણ વ્યક્તિ આખો દિવસ બહાર કામ કરીને અથવા તો દુનિયાના કોઈ પણ છેડે હોય ત્યાંથી છેલ્લે તો ઘરે જ આવે છે। હાલના બદલાતા સમયમાં ઘરના ઇન્ટિરિયર તેમજ સજાવટમાં પણ ઘણા ફેરફારો થતા આવ્યા છે। કેમ ઓફિસ, હોટલ કે કોઈ પણ કોર્પોરેટ સ્ટ્રક્ચરની પ્રોપર્ટીમાં અવનવી ડેકોરની વસ્તુઓ તેમને નવા જ રંગરૂપ સાથે એક અલગ જ લુક આપે છે।
તો અત્યારે આપણે હોમ ડેકોર એસેસરીઝની વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે આપણે રાજકોટના હયોશા ડેકોર એસેસરીઝમાં આવી ગયા છીએ અને અહીંના જ ઓનર નયનભાઈ વણપરિયા અત્યારે મારી સાથે છે. તો આપણે એમને મળીએ. જી નયનભાઈ, ખાસ તો એ તમને પૂછવાનું કે હયોશા એની શરૂઆત ક્યાંથી થઈ, કેટલા વર્ષ થયા? હયોશાની શરૂઆત એકચ્યુઅલીમાં તો છેલ્લા 3 વર્ષ થયા થઈ છે ને એનો મેન પાયો સુરતથી છે. આપણી રાજકોટમાં બીજી બ્રાન્ચ છે રાજકોટમાં, ને રાજકોટમાં આપણે છેલ્લા 2.5 વર્ષથી અહીંયા છીએ. ખાસ આપણે હોમ ડેકોરની વાત કરીએ તો તમારી પાસે કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ એસેસરીઝ અવેલેબલ છે? હોમ ડેકોરમાં જનરલી તો શું છે કે બધી સજાવટની વસ્તુઓ આવતી હોય છે. એમાં આપણી પાસે ફ્લાવર પોટ છે, પેઇન્ટિંગ છે, શો પીસીસ છે, વર્લ્ડની ગિયર ક્લોકો છે બધી અલગ અલગ પેટર્નમાં, પછી આપણી રનિંગ ક્લોક છે, બીજું ફ્લાવર સ્ટિક એ છે, ને ઘણી બધી ગ્રીનરીમાં આઇટમ છે જેમ કે વોલ આર્ટિફિશિયલ લોન છે, આર્ટિફિશિયલ વોલ ક્રાફ્ટ છે, એવી બધી હેંગિંગમાં પણ આર્ટિફિશિયલ વેલ, એવું ઘણું બધું આપણે અહીંયા રાખીએ છીએ. ખાસ આપણે વાત કરીએ તો હયોશા ડેકોર એસેસરીઝ છે અને ટોટલ કેટલા વર્ષ થયા છે? ટોટલ તો અહીંયા રાજકોટમાં આપણે છેલ્લા 2.5 વર્ષ થયા છીએ. અને ખાસ વાત કરીએ તો તમે કીધું કે ટોટલ 3 બ્રાન્ચ છે, બરાબર? તો ખાસ તો મેન્યુફેક્ચરિંગ તમારું ક્યાં થાય છે અને મેન્યુફેક્ચર અંતર્ગત કઈ કઈ વસ્તુઓ તમે બનાવો છો? જનરલી આમાં મોસ્ટ ઓફ તો બધી વસ્તુઓ તો મેક્સિમમ તો ઇમ્પોર્ટ વસ્તુ છે. નાના મોટી જેમ કે ફાઇબરના વાસીસ છે, ફાઇબરના પોટ છે, એ બધું આપણે અહીંયા રાજકોટથી જ મેન્યુફેક્ચરિંગ થાય છે. ખાસ આપણે પ્રાઇઝની વાત કરીએ તો કેટલાથી લઈને કેટલા સુધીની પ્રાઇઝની એસેસરીઝ તમારી પાસે અવેલેબલ છે? પ્રાઇઝમાં તો બધામાં અલગ અલગ વસ્તુ ઉપર ડિપેન્ડ છે. જેમ કે શો પીસીસ છે તો શો પીસીસમાં આપણી પાસે મિનિમમ 1000થી લઈને મેક્સિમમ આપણે 30-35 હજાર સુધીના શો પીસીસ છે. પછી ફ્લાવર પોટ છે તો ફ્લાવર પોટમાં આપણી પાસે 1500-2000થી શરૂઆત થાય છે. ફ્લાવર પોટમાં વુડન વાસીસ છે, ફાઇબર વાસીસ છે, તો એ 1500-2000થી સ્ટાર્ટ થઈને મેક્સિમમ 15-17 હજાર સુધીના પોટ છે આપણી પાસે અવેલેબલ. પછી નાના મોટા બોન્ઝાઈ છે, તો એવી બધી વસ્તુ જે ગિફ્ટમાં ને એમાં બધે પણ આપી શકીએ એવી બધી વસ્તુ નોર્મલી રેન્જમાં છે 500-700 હજાર સુધીની. ઓકે. ખાસ તમારે ત્યાં જે ગ્રાહક વર્ગ આવતા હોય તો કયા ટાઈમે વધારે આવતા હોય છે અને કયા વર્ગના લોકો વધારે આવતા હોય છે? અહીંયા ટાઈમિંગનું તો શેડ્યુલ નક્કી ના કહી શકાય, કેમ કે આપણે રાજકોટ છે તો સૌરાષ્ટ્રનું હબ કહેવાય, તો બહારના પબ્લિક પણ વધારે હોય છે, તો બહારનું જે વર્ગ આવતો હોય છે તો એ બપોરના ટાઈમે આવતો હોય છે. પછી રાજકોટનો જે આપણો લોકલ વર્ગ છે તો એ બપોર પછી સાંજના 5 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી જનરલી આવતું હોય છે. ને આ બધી ખરીદીમાં તો મોસ્ટ ઓફ માનો ત્યાં સુધી રીચ વર્ગ જ આવે છે. ખાસ તો સિઝન કઈ કહી શકાય, એમ કે આપણે ડ્યુરેશનની વાત કરીએ તો કયા મંથની અંદર વધારે તમારે ત્યાં સેલિંગ થતું હોય છે? સિઝનમાં તો એવું કહીએ તો નવરાત્રિથી લઈને દિવાળી સુધીનો જે ટાઈમ પીરિયડ છે તો એ સૌથી વધારે અમારે સિઝનેબલ હોય છે. અચ્છા, ખાસ આપણે વાત કરીએ તો હવે ફ્યુચર પ્લાન તમારું શું છે? તમે કીધું કે 3 બ્રાન્ચ તમારે ઓલરેડી છે, તો હવે નવું તમે શું લઈ આવવાના છો? તમારા શું ગોલ છે? ગોલમાં તો એવું કહી શકીએ કે અમારે જનરલી શું છે કે અમારું એક સપનું છે કે લિમિટેડ કંપની બનાવવી છે, ઓલ ઓવર ઇન્ડિયાના મેગા સિટીમાં અમારી બ્રાન્ચીસ ઓપન કરવી છે. તો એમ શરૂઆત આપણે અહીંયાથી કરી છે, તો ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર લાગશે કે ભાઈ આ સિટી સારું છે, અહીંયા આપણી પ્રોડક્ટની જરૂરિયાત છે, તો એવી જગ્યાએ અમે બ્રાન્ચ ધીરે ધીરે 1 by 1 ઓપન કરશું.
રાજકોટના હયોશા હોમ ડેકોરમાં A to Z ડેકોરની બધી જ એસેસરીઝ ઉપલબ્ધ છે. અહીં ફ્લાવર વાઝ, વોલ ક્લોક, આર્ટિફિશિયલ ફ્લાવર્સ, વિવિધ લવ મોમેન્ટો વગેરે ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. અહીંની તમામ વસ્તુઓ યુનિક તો છે જ, પણ સાથે સાથે ઘર કે કોર્પોરેટ ઓફિસને તદ્દન નવો લુક આપે છે. મોટે ભાગે ગૃહ સજાવટની તમામ વસ્તુઓ ઘરને આકર્ષક બનાવે છે. હોમ ડેકોરની વસ્તુઓની આજના સમયમાં ઘણી ડિમાન્ડ પણ છે અને સાથે સાથે તેમાં ઘણી વેરાયટીઓ નવા ચેન્જ સાથે આવે છે. વિવિધ તહેવારો તેમજ પ્રસંગોમાં લોકો પોતાના ઘરને સજાવવા માટે હોમ ડેકોર એસેસરીઝની ખરીદી કરતા હોય છે, જે ઘર તેમજ કોર્પોરેટ ઓફિસ, હોટલ વગેરેને આકર્ષક લુક આપે છે. તો દોસ્તો, આજે આપણે હોમ ડેકોરની વિવિધ એસેસરીઝ વિશે વાત કરી તેમજ હયોશા હોમ ડેકોરની આપણે મુલાકાત લીધી. આવતી વખતે ફરી પાછા કોઈ નવા જ ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. ગુડ બાય એન્ડ ટેક કેર.